રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ખૂબ જ વરસાદ પડ્યો. જો કે હવે વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં આવતીકાલથી વરસાદી સિસ્ટમ નબળી પડશે. વરસાદના આ રાઉન્ડમાં રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ હવે અતિવૃષ્ટિની હાલત જોવા મળી છે. રાજ્યમાં સરેરાશ 107% વરસાદ નોંધાઈ ગયો છે. અનેક જગ્યાએ ભારે વરસાદથી ખેતરોમાં ઊભો પાક ધોવાયો છે. આ સમયે હવે રાહતના સમાચાર છે કે 26મી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના કહેવા મુજબ 26 થી 29મી ઓગસ્ટ સુધી વરસાદમાં રાહત મળશે. ગુજરાત પરથી હવે વરસાદી સિસ્ટમ ફંટાઈ રહી છે. 26 ઓગસ્ટના રોજ બનાસકાંઠા કચ્છમાં વરસાદ રહેશે, જ્યારે અન્ય જિલ્લામાં વરસાદનું જોર ઘટશે. જો કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા 29 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ જશે. बंगाल के खाड़ी में एक लो प्रेशर एरिया जो अभी इंटेंसिफाई होके वेल मार्क लो प्रेशर एरिया बन गया है, तो उसी से हम हमारे स्टेट में डे 5 में फिर से रेनफॉल बढ़ेगा 25, 26, 27, 28 तारीख को. ओके, आज 25 तारीख है, सो 29 को फिर रेनफॉल बढ़ेगा. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 26 થી 29 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટશે અને 30 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. તો 4 સપ્ટેમ્બરના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને ફરી 7 થી 12 સપ્ટેમ્બર વરસાદ થશે. જો કે હાલ તો લોકો પણ વરાપ નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વરસાદ હવે મહેર નહીં પણ કેર સમાન બની ચૂક્યો છે. અતિવૃષ્ટિથી રાજ્યના ખેડૂતો પાયમાલ થયા. પાક નુકસાની મામલે ખેડૂતોને વળતર આપવાની ખેડૂત અગ્રણીઓ માંગ કરી રહ્યા છે. મેઘરાજાની વરસાદી થપાટથી ગુજરાત ગમરોડાઈ રહ્યું છે. અવિરત અને અનરાધાર વરસાદે રાજ્યના કેટલાય વિસ્તારોમાં મુશળધાર મુશ્કેલી સર્જી છે. કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ એટલી હદે છે કે ખેતરોમાં રહેલો ઊભો પાક તબાહ જવાના આરે છે. ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે રાજ્યના ખેડૂતોને વળતર આપવાની ખેડૂત અગ્રણીઓ માંગણી કરી રહ્યા છે. અતિવૃષ્ટિને લઈ ખેડૂતોના પાકને થયેલા નુકસાન મામલે સીએમને રજૂઆત કરવા ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા. તેમની માંગ છે કે 31 ઓગસ્ટ સુધી ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, તેમજ વધુ વરસાદને કારણે પાણી ભરાતા પાકને નુકસાન થયું છે, જેનું વળતર આપવામાં આવે. એ પાક નિષ્ફળનું એકરે 25,000 રૂપિયાનું વળતર આપે અને જમીન ધોવાણમાં એકરે ₹50,000નું રાજ્ય સરકાર તાત્કાલિક દિન 15માં સર્વે કરીને વળતર આપે. કે અમારે સંપૂર્ણ નાશ છે કપાસનું. હવે અમારે કાંઈ આમાં ભાલ વિસ્તાર છે એટલે કોઈ પાક અમારે બીજો થઈ શકે એમ નથી. આ માટે મુખ્યમંત્રીની યોજનામાં અમને કોઈ લાભ મળે, કોઈ ખેડૂતને સહાય મળે તો જ આ સમયમાં ખેડૂત ટકી શકે એમ છે. વરસાદના આંકડાઓ મામલે કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે અને 24 કલાકના વરસાદી આંકડાઓ અપડેટ ન કરી સરકારનો અલગ ઈરાદો હોવાનો આક્ષેપ કર્યો છે. જ રીતે 48 કલાકમાં ક્યાંય 25 ઇંચ કે 35 ઇંચ એક હારે વરસાદ નહીં પડ્યો હોય એટલે પણ સરકારે ક્યાંય કરતાં ક્યાંય ખેડૂતને સહાય નહીં કરવી પડે. એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ ખેડૂતને એક ફદિયું પણ ન આપવું પડે એટલા માટે સરકાર વરસાદના આંકડા છુપાવે છે. એક બાદ એક કુદરતી આપદાઓ બાદ ખેડૂતોને વધુ એક અતિવૃષ્ટિની થપાટ લાગી છે. એવામાં સરકાર નુકસાનીનું વળતર ચૂકવે તો ફરી બેઠા થઈ શકાય એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ જામનગરની જીજી હોસ્પિટલમાં લાગેલી આગ કાબૂમાં તો આવી ગઈ અને 9 દર્દીઓને આઈસીયુમાંથી અન્ય જગ્યાએ સારવાર માટે લઈ જવામાં આવ્યા. આઈસીયુની બાજુમાં આવેલ ઇકો કાર્ડિયોગ્રામના રૂમમાં આગ લાગી હતી. ત્યારબાદ કલેક્ટર, કમિશનર, મેયર સહિતના અગ્રણીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. 9 દર્દીઓમાં 3 વેન્ટિલેટર પર હતા, જ્યારે 6 ઓક્સિજન પર હતા. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગીનું સામે આવ્યું છે. જોકે હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. હોસ્પિટલ રાજાશાહી વખતની જૂની બિલ્ડિંગ છે, જેમાં વાયરિંગ પણ જૂનું છે. 8 મહિના પહેલાં પણ જીજી હોસ્પિટલમાં આગ લાગી હતી. જોકે ફાયર સેફટી મુદ્દે કલેક્ટરે કહેવાનું ટાળ્યું હતું. પીઆઈયુને પણ જાણ કરવામાં આવી હતી. વોર્ડ લાકડાના પાર્ટીશનને કારણે આગ વધુ ફેલાઈ હોવાનું તંત્રનું માનવું છે અને આ સમગ્ર અગ્નિકાંડ મામલે અગ્ર સચિવે કલેક્ટર સાથે વાત કરી.
પીઆઈયુના ચીફ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને સિવિલ બંને જામનગર આવશે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જે પ્રાઇમરી રીઝન અમારે ફાયર ઓફિસર સાહેબ જે કહે છે બિશ્નોઈ સાહેબ એ પ્રમાણે ત્યાં બહુ જૂની બિલ્ડિંગ છે અને એમાં જે વાયરિંગ વગેરે પણ જે છે બહુ ક્લોઝ સર્કિટમાં વાયરિંગ થયેલો છે, એના કારણે પણ થયું હશે. અને બીજું કે અમુક જગ્યા ઉપર થર્મોકોલના પણ સીલિંગ હતો જે મને જાણવા મળ્યું છે, અને પાર્ટીશન વુડન પાર્ટીશન હતા જેના કારણે કદાચ બહુ ઝડપી આગ લાગી ગઈ. આપણું ગુજરાતમાં જોઈશું વધુ કલાક સમય. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા CISFએ સંભાળી લીધી છે. CISFએ આજથી આ સુરક્ષા સંભાળી છે. અત્યાર સુધી SRP જવાનો સુરક્ષા કરતા હતા. SRP જે અત્યાર સુધી સુરક્ષા કરતી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની, હવે આજથી આ સુરક્ષા સંભાળી છે CISFએ. તો CISFના જવાનો કે જેમણે કેન્દ્રના આદેશથી તેમણે આ સુરક્ષા સંભાળી છે. અત્યાર સુધી જે SRP સંભાળતી હતી હવે તેમની જગ્યાએ સુરક્ષાની જવાબદારી હવે આવી પડી છે CISFના માથે. કોરોના કાળમાં પણ નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ છે. જો કે નવરાત્રી યોજાશે કે નહીં તેવી ચર્ચાઓ વચ્ચે રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકિંગની પણ જાહેરાત કરી દીધી. ગુજરાતના ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી શકે છે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. નવરાત્રિમાં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. કોરોનાની મહામારી વચ્ચે નિયમો સાથે સરકાર નવરાત્રિના આયોજન માટે છૂટછાટ આપી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નવરાત્રિમાં ગરબા યોજવા ગરબા આયોજકો કમલમ પહોંચ્યા હતા અને ગાઈડલાઈન સાથે આયોજન કરવા મંજૂરી માંગી. આ સાથે જ ઘણા સમયથી બેરોજગારી હોવાની પણ રજૂઆત કરી. અરે ઓછામાં ઓછા 10 કલાકાર એનાથી વધુ નહીં એવી રીતે, અથવા તો જેમ નાના વેપારીઓને હેલ્થ કાર્ડ આપ્યા છે એમ કદાચ કલાકારોને બી તમે હેલ્થ કાર્ડ ઇસ્યુ કરીને બી અમને આ બધું કાર્ય શરૂ કરવાની રજૂઆત આપો. બધાના જે ધંધા રોજગાર ચાલુ થઈ ગયા છે, અમને કલાકારોને પણ કાર્યક્રમ કરવાની પરમિશન મળી જાય તો જે નાના નાના કલાકારો છે, મતલબ રિધમિસ્ટથી માંડીને જે ઉગતા કલાકારો છે એમનું અત્યારે જે ગુજરાન ચાલી નથી રહ્યું તો બધાનું ગુજરાન ચાલુ થઈ જાય. નવરાત્રી યોજાશે કે નહીં તે ચર્ચાઓ વચ્ચે રાજકોટના એક મોટા ગરબા આયોજકે પાસ બુકિંગની પણ જાહેરાત કરી દીધી છે. સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી છે. જો સરકારના આદેશ પ્રમાણે સરકાર શ્રી કહેશે કે તમે નવરાત્રિનું આયોજન કરો તો એના માટે અમે અમારી તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી છે. અને જો સરકાર શ્રી એમ કહેશે કે ભાઈ તમને આ નવરાત્રિની પરમિશન નથી તો અમે નથી કરવાના. હાલ તો આયોજકો અને ખેલૈયાઓને નવરાત્રી યોજાય તેવી આશાઓ દેખાઈ રહી છે. જો કે આ મામલે હજી સુધી સરકારે કોઈ જાહેરાત નથી કરી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હવે ભૂમાફિયાઓની ખેર નથી. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ચેતી જાય. ભૂમાફિયાઓ સામે સરકાર એક્શનમાં આવી છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો પ્રસ્તાવ જમીન હડપ કરી જનારા સામે તબાઈ અને 10 થી 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ભૂમાફિયાઓ કે જેઓ જમીન હડપ કરી જતા હોય છે, સરકારી હોય કે પછી ખાનગી હોય, તો તેમની સામે હવે સરકાર એક્શનમાં આવી છે અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો પ્રસ્તાવ લાવવામાં આવી છે. એટલે કે જમીન હડપ કરી જનારા સામે તબાઈ અને 10 થી 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કોરોનાએ ભક્તોની આસ્થા સાથે મંદિરોના અર્થતંત્રને પણ ઝપેટમાં લીધા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકો અને આવકમાં મોટો ઘટાડો થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે. સોમનાથમાં શ્રાવણ માસ કોઈ મહા ઉત્સવની જેમ ઉજવાતો હોય છે.
એમાં પણ શ્રાવણના સોમવારે સોમનાથ મંદિર સવારથી રાત સુધી સતત બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજતું હોય છે. પરંતુ આ વર્ષે સોમનાથનો શ્રાવણ માસ ભક્તોની મેદની વગર સૂનો રહ્યો. લોકોએ ક્યારેય પણ આવું નહીં વિચાર્યું હોય કે શ્રાવણ માસમાં પોતે સોમનાથ નહીં જઈ શકે. શ્રાવણના સોમવારમાં ગણ્યા ગાંઠ્યા યાત્રિકો સોમનાથ પરિસરમાં દેખાશે. સોમનાથમાં ભાવિકો અને આવકમાં મોટો ઘટાડો થયો છે, જેનું કારણ હતું સરકારની ગાઈડલાઇન્સ અને લોકોના મનમાં સમાયેલો કોરોનાનો ભય. ગત શ્રાવણ માસમાં 18 લાખ લોકો દર્શન કરવા સોમનાથ આવ્યા હતા. એની જગ્યાએ આ વખતે માત્ર 1,85,000 લોકોએ શ્રાવણ માસમાં દર્શન કર્યા છે. સોમનાથ ટ્રસ્ટના અર્થતંત્રને પણ કોરોનાએ ઝપેટમાં લીધું છે, જ્યાં ગત શ્રાવણ માસમાં સોમનાથ મંદિરને 6.48 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જે આ શ્રાવણ માસમાં માત્ર 1 થી 1.25 કરોડ જેટલી સીમિત રહી. તેની સામે કોરોના કાળમાં વિવિધ સેવા કાર્યો અર્થે છેલ્લા 4 માસમાં 6 કરોડ જેટલી જ આવક થઈ છે. સોમનાથનું લીલાવતી ભવન ક્વોરન્ટાઇન સેન્ટર બનાવાયું છે, ત્યારે તેની સુવિધાઓનો તમામ ખર્ચ અને અન્ય સેવાઓનો ખર્ચ સોમનાથ ટ્રસ્ટ ઉઠાવી રહ્યું છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી. સરકારી ભરતી મામલે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિ ફરી મેદાનમાં આવી છે. યુવરાજસિંહ જાડેજા અને દિનેશ બાંભણિયા સહિતના સભ્યોએ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને મળીને ભરતી અંગે રજૂઆત કરી. સરકારી ભરતી માટે આંદોલનની ચળવળ. શિક્ષિત બેરોજગાર સમિતિ ફરી આવી મેદાને. શિક્ષિત બેરોજગાર સમિતિએ સરકારી ભરતી માટે ફરી ચળવળ તેજ કરી છે. સોશિયલ મીડિયામાં આંદોલન બાદ શિક્ષિત બેરોજગાર સમિતિના સભ્યોએ ભરતી મામલે ભાજપ અને કોંગ્રેસના પ્રમુખ સમક્ષ રજૂઆત કરી. કમલમમાં CR પાટીલ અને MLA ક્વાર્ટર ખાતે અમિત ચાવડાને મળી સરકારી ભરતી ફરી શરૂ કરવા ટેકો માંગ્યો. અમે એ રજૂઆત બાબતે ફરીથી મિટિંગનું આયોજન કરવામાં આવે અને જે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એનો ઝડપથી નિકાલ કરવામાં આવે તે બાબતે આજે CR પાટીલ સાહેબને રજૂઆત કરવામાં આવી છે. તેના દ્વારા આજે ફરીથી અમને એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે 31 ઓગસ્ટ પહેલા તમારી સાથે એક મિટિંગ થઈ જશે અને જે પણ આપના મુદ્દાઓ છે તેનું ચોક્કસપણે અમે નિરાકરણ લાવીશું. શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્યોને મળ્યા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપ સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. સરકારને ચેતવણી આપવા માંગીએ છીએ કે સરકાર આ યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરે, આ ભરતીના નામે નાટકો બંધ કરે અને તાત્કાલિક ચોક્કસ 1 કે 2 મહિનાની સમય મર્યાદામાં જેટલી પણ ભરતીઓ પેન્ડિંગ છે એ તમામ ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. સરકાર જો ભરતી મામલે જલ્દી બેઠક નહીં બોલાવે તો મુખ્યમંત્રી આવાસ સામે ધરણાની પણ સમિતિએ ચીમકી આપી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપણે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. થોડી વારમાં જોઈશું ક્યારે ઓસરશે આફત.